ફટાફટ તૈયાર થઈ જાઓ, તમને બધાને લેવા માટે આવ્યા છે. હા કોણ છે? અર્પિતા કોણ છે? ટીચરની બધાની પરીક્ષા ચાલુ થઈ છે. અહીંયા શીતલ બહાર આવી જાઓ. શીતલ ચલો ફટાફટ. અર્પિતા આવી જાઓ. એવું નહીં કરવાનું. ચલો અર્પિતા, એમાં રોવાનું છું. શીતલ અહીંયા બહાર આવી જાઓ. ચલો ફટાફટ, જલ્દી ફટાફટ. ટીચર લેવા આવ્યા હતા ને કાલે તમને લોકોને પરીક્ષા. ભાઈ આમને પરીક્ષા ચાલુ થાય કાલથી. પરીક્ષા વગર અમે પાસ ના કરી શકીએ ને છોકરાઓને. શીતલ મોઢું ધોઈને ફટાફટ બહાર આવી જા બેટા. ચલો ગુરુજી લેવા માટે આવ્યા તમને લોકોને. ચલો ફટાફટ. એમાં રડવાનું શું? પરીક્ષા આવે તમારે તો 4 જ પેપર આવશે, વધારે પેપર નહીં આવે. હા બેટા, અમિત લોકોને 7 પેપર ને તમારે તો 4-5 પેપર જ આવશે, એટલે ચિંતા નહીં કરવાની. આ બાજુ જો ગુરુજી સામે. ચલો આ બાજુ જુઓ. એમાં રોવાનું શું બેટા? હે ગુરુજી સામે જોવા જો. ગુરુજી વિડીયો બનાવો તમારે. એમાં રોવાનું શું? ગુરુજી લેવા તને એકલીને નહીં લેવા આવ્યો. અમિતને લેવા આવ્યો છું. અમિતને, રસુને, નિશાને બધાને લેવા આવ્યો છું. તને એકલીને લેવા નહીં આવ્યો, બધાને લઈ જવાના. જેટલા બી તમારા ફળિયાવાળા છે ને બધાને. રોવાન નહીં, રોવાન નહીં. અમિત જલ્દી જા જોઈએ. એ શીતલ અહીંયા જ્યાંના બાળકો તૈયાર થઈ ગયા છે. અમારો અમિત પણ તૈયાર થાય છે. મમ્મીએ બહુ સારું એવું ફટાફટ બાળકોને તૈયાર કરી દીધા છે. અમે આવીએ જ છે સ્કૂલમાં. મારા 3 છોકરા સરસ મજાના તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો. 3 છોકરાઓ શાળામાં અમે આવીએ છીએ. બીજા છોકરાઓને પણ લાવીએ છીએ. ચલો બેટા, ચલો 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 ચલો. ચાલ ચાલ આવી જાઓ, આવી જાઓ. ગામમાં લગ્ન છે એટલે બાળકો રજા પાડવાના. તમે જોઈ શકો છો. હજી પણ લગ્ન છે એટલે બાળકો હજી રજા પાડવાના. આ જૂના વિદ્યાર્થીનું ઘર. અમે સાથે સાથે કસરત બી કરીએ છીએ. જુઓ, અમે રનિંગ બી કરીએ છીએ. હવે અમે જઈએ છીએ હવે રસુના ઘેર, નિશાના ઘેર. બધાને જગાડવાના છે આજે. પાયલ, નાવજી, તેજલના ઘેર બધાને લઈને આવીએ છીએ અમે. મારી જૂની સ્ટુડન્ટ એલિસા, અસ્મિતા તમે જોઈ શકો છો. ચલો ચલો. મારી રસુબેનને જગાડ દીધેલી છે ભાઈ. અમે રસુબેનનું મોઢું બતાવો. અરે બતાવો, તમારું મોઢું તો બતાવો. અરે તમારું 2 મિનિટ મોઢું જોવું પડશે અમારે. આ જો જોઈ લો, રસુબેન જાગી ગયા છે. કેમ છો બેટા? મજામાં? બહુ નાચ્યા? મજા આવ્યા? મારી ગઈ સાલની 8માળી છોકરી જો તમે જોઈ શકો છો. સરસ મજાનું શાક વઘારી રહી છે. અમે બાળકો સાથે નિહાળ્યું. જો એકદમ 8મામાં અસ્મિતા અને રસુ કેવા હતા અને અત્યારે હાલ મોટા થઈને કેટલા સરસ મજાના થઈ ગયા છે. જોઈ શકો છો. જો આ મારી છોકરીઓ બંને જો સરસ મજાનું શાક વઘારશે. મસાલા એને તૈયાર કરી દીધા છે. વઘારો બેટા. ચલો જોઈ શકો છો આપ. મસ્ત ગવારનું શાક બનાવે છે. મને તો જોઈને જ પાણી આવી ગયું છે. ખાવાનું મન થઈ ગયેલું છે. જો મસ્ત છોકરીઓ સરસ મજાનું. નાવજીભાઈની છોકરીઓ બધી. આ નાવજીભાઈ, આ નાવજીભાઈના વાઈફ, આ મારી છોકરીઓના મમ્મી. મમ્મી જ છો ને તમે? સરસ મજાનું શાક વઘારી દીધું છે. આટલે સુધી સુગંધ સરસ મજાની આવી. જોઈ શકો છો. સરસ મજાનું શાક, એકદમ સરસ તેલવાળું શાક બનાવ્યું છે. મસ્ત ઓઇલી ઓઇલી. આ નાવજીભાઈનું ઘર. ચલો નાવજીભાઈ જઈએ. છોકરાઓને અહીંયા મોકલો તેજલના ઘરે. ચલો બેન આવજો. ચલો બેન. હો બેટા આવજો. જોઈ શકો છો અમારા તેજલબેન સરસ રીતે ઊંઘ લઈ રહ્યા છે. આપ જોઈ શકો બાળકો પણ હસે છે. તેજલબેન, તેજલબેન ચલો જાગી જાઓ. ગુરુજી આયા ગયે હે આપકો લેને. તેજલબેન જાગી જાઓ. જો સરસ મજાનું ગુરુજીનું મોઢું જોયું છે તેજલબેને. તેજલબેન જાગી ગયા છે. જગાડો તેજલબેનને. ચલો. મજા આ રહા હે? મેરે સાથ મજા આ રહા હે કે નહીં આ રહા હે? ચલો તેજલ, બધા તૈયાર થઈ ગયા. ચલો સરસ મજાનું મોઢું ધોઈ લો. સરસ મજાનું તૈયાર થઈ જાઓ. આપણે શાળાએ જવાનું છે. ક્યાં જવાનું છે? ક્યાં જવાનું? શાળાએ. ચલો. તેજલબેન તૈયાર થાય છે ત્યાં સુધી અમે આ ઘરઘંટી જોઈ લઈએ. આ જૂના જમાનાની ઘરઘંટી આપ મિત્રો જોઈ શકો છો કે હજી અહીંયાના લોકો ટોટલી સાત્વિક જીવન જ જીવે છે. બેન આની અંદર કરો છો, લોટ કરો, બધું જ વસ્તુ આની અંદર કરો. દરેક વસ્તુ આની અંદર જ એ લોકો પીસે છે. તો મિત્રો સાત્વિક જીવન જીવવું હોય તો કપરાડાની અંદર કેવું હોય છે એ જોવા માટે આવી શકો છો.
અને બહુ મજા આવે છે. આની અંદર અનાજ ગરમ નથી થતું ખૂબ પ્રમાણમાં, એટલે એના તત્વો નાશ નથી પામતા. તો હંમેશા આ જૂની પદ્ધતિથી જ ખોરાકને દળીને ખાવો જોઈએ. ઘઉં, જે પણ તમારે કોઈ પણ જાતનો લોટ હોય, મરી મસાલા હોય તો, અને મજા પણ આવે છે મિત્રો. અહીં તમે નાના એમ્પિયરની મોટર પણ રાખી શકો છો અને ઓટોમેટિક પણ આ રીતે ચલાવી શકો છો મોટરથી, જો તમે હાથથી. પણ ખાવું તો આની અંદર દળેલું જ ખાવું જોઈએ મિત્રો. જોઈ શકો છો અમારા આ નાના ફૂલકાને, જોઈ શકો છો તમે. આ બાદ તો જુઓ બેન, ઓ બેન આ બાદ તો જુઓ, જોઈ શકો છો આપ. અમારા તેજલબેન તૈયાર થઈ રહ્યા છે. એમના વાળ કાલે બહુ હેરસ્ટાઈલ કરી છે ને એમને લગ્નની અંદર, એટલે લગ્નની અંદર એમની હેરસ્ટાઈલ બધી ખોરવે છે. સાદું માથું વળાઈ લો હો મિત્રો. આપ જોઈ શકો છો ભોટાન ફળિયાના બધા જ બાળકો મારા રેડી થઈ ચૂક્યા છે. આપ જોઈ શકો છો દરેક બાળક રેડી છે મિત્રો. મારું આ ભોટાન ફળિયું આપ જોઈ શકો, બાળકો ઊભા રહો. મારું આ ભોટાન ફળિયું મિત્રો, અહીંથી બાળકો આ કાચા રસ્તા ઉપર નીચે પહાડની નીચે ઉતરશે નદીમાં, જેમાં પાણી નથી હાલ. એ નદીમાં અત્યારે હાલ જ થોડાક સમય, મહિના 2 મહિના પહેલાં જ પુલ બનાવવામાં આવેલો છે. પહેલાં તો પુલ ન હતો. એ પુલ ઉતરી પાછું અહીંયાથી 1-1.25 કિલોમીટર નીચે ઉતરશે બાળકો, અને પાછું 1.5 કિલોમીટર ઉપર ચડશે. ત્યાંથી આખા ઉપર ચડશે. અને મારી શાળા આપ જોઈ શકો છો મિત્રો. હું તમને ઝૂમ કરીને બતાવું છું. આ મારી શાળા છે. અહીં બાળકો જશે. મિનિમમ બાળકોએ 3-1 કિલોમીટર જવું પડે છે આ રીતે. તો આપ જોઈ શકો છો મિત્રો. આ રસ્તાથી ઉપર ભોટાન ફળિયું, બરાબર. નીચે થોડાક જ નીચે ઉતરીએ એટલે ખરસિંગી, આ ફળિયાનું નામ છે ખરસિંગી. તો અહીંથી પણ અમારા 4-5 બાળકો આવે છે. તો મારા બધા જ બાળકોને ત્યાં મોકલ્યા છે. અહીં પાણી અને કાદવ છે, ફરીને જવું પડશે. તો આ બાળકોને પણ લેવા માટે આવી ગયા છે. બધાને જ લઈ જવાના છે. અમારા મિલિયનના મમ્મી છે. મિલિયન કપડાં પહેરે છે. મિલિયન બહાર આવીને પહેર, વાંધો નહીં. અમારા સરસ મજાના બેન ઉઠીને આવી ગયા છે. તૈયાર ને? ચલો તાલી મારો એમના માટે. બધા તાલી મારો છો. ચલો. મિલિયન જલ્દી આવજો બેટા બહાર. મિલિયનભાઈ બી રેડી થઈ ગયા છે. આ મિલિયનભાઈનું ઘર છે, આપ જોઈ શકો છો. મિલિયનભાઈ સરસ મજાની બેગ તૈયાર કરી રહ્યા છે. બીજા બાળકોને લેવા માટે જઈ રહ્યા છીએ. આજે બધા જ સાથે જવાના છીએ અમે. આપ જોઈ શકો આખી ગેંગ અમારા બાળકોની ગેંગ છે ભાઈ. આ તો વિલેશના ઘેર જાય છે. વિલેશને પણ આજે લઈ લઈશું અમે. આજે બાળકોનું રજા પડવાનું કારણ એક જ છે. 3-4 દિવસથી ફળિયામાં લગ્ન છે. તો લગ્નની અંદર આ લોકો આખી રાત ગરબા ગાતા હોય છે, કારણ કે એમના માટે એ જ એક એન્જોયમેન્ટ હોય છે. તો બાળકો આવતા નથી, પણ અત્યારે હાલ પરીક્ષાનો સમય છે એટલે લેવા આવી ગયો છું. બાકી એમને એન્જોય કરવા દે, કારણ કે એમના માટે એન્જોયમેન્ટવાળો મુમેન્ટ આ જ છે, લગ્ન, હોળી. વિલેશના ઘેર જતાં માલુમ પડ્યું કે વિલેશ તો શાળાએ જતો રહ્યો છે. અત્યારે અન્ય બાળકના ઘરે જઈ રહ્યા છીએ. આપ જોઈ શકો છો કે યશને લેવા માટે આવ્યા છીએ, પણ યશ બહુ જ નખરા કરે છે. યશ જો બધાને લઈને આવ્યો છું. ચલો યશ માટે તાલી મારો બધા. યશ શાળાએ ચલો, બૂમ પાડો. યશ શાળાએ ચલો. ચલો બેન પાઉનિયા. ઓકે. શ્રુતિબેનના ઘેરે પણ અમે આવ્યા છીએ બાળકોને લઈને, પણ શ્રુતિબેન બહાર ગયા છે. ચલો તો બાળકો આપણે બધા શાળાએ જઈશું. હવે કોઈ નથી ને અહીંયા? ચલો તાર શકો છો. આ જે રસ્તો અહીંયાથી ઉપર ગયો ભોટાન ફળિયાનો હતો, અહીંયા નીચે એક ફળિયું છે ખરસિંગી. અને હવે મારા બાળકો આવી ગયા છે. આ રસ્તા ઉપરથી નીચે ઉતરશે. નીચે તમે જોઈ શકો છો પુલે ચડશે. ત્યાંથી આખો ટર્ન મારી અને અહીંથી અહીંયા ચડી અને પછી ઉપર અમારી સ્કૂલે જશે. અમારી સ્કૂલ છે, આપ જોઈ શકો છો. આ શાળા છે મારી. તો આટલું સ્ટ્રગલ કરીને બાળકો આવતા હોય છે. આ રસ્તો પણ અત્યારે હાલ જ આવો લાંબો બન્યો છે આ પુલના કારણે. બાકી અહીં પગદંડી જેવો જ રસ્તો હતો પહેલાં. ચલો બાળકો ચાલવા લાગો. હું બાઇક લઈને આવ્યો છું ગામવાળા ભાઈની, નહીં તો બધા જ બાળકોને મારી ગાડીમાં બેસાડી લેતા.
ચલો ચલો ચલો, આપ જોઈ શકો છો. હવે આખી રાત ગરબા ગાયા હોય તો સવારે ઉઠીને આવવાનું મન થાય? આપણને પણ નહીં થાય તો બાળકોને બધું ક્યાંથી થવાનું. સરસ મજાની આ અમારું ચોમાસામાં મિત્રો કપરાડાની મુલાકાત અવશ્ય લેજો. ખૂબ મજા આવશે અને નેચરનો આનંદ માણજો તમે બધા જ. આપ જોઈ શકો છો મિત્રો, બાળકો આવી રહ્યા છે. આ જે પુલ હતો એ પહેલાં ન હતો, આ રીતનું જ હતું. બાળકો પાણી હોય તો પાણીની અંદરથી આવતા હતા, ઉનાળામાં આ રીતે આવતા હતા. પાણી પણ અહીં ભરેલું હોય છે ચોમાસાની ઋતુમાં, ત્યારબાદ પાણી ઓછું થઈ જાય છે. સરસ મજાનો પુલ બની ગયો છે. સરકાર ધીરે ધીરે અહીં રસ્તો પણ કરી જ આપશે. 30 થી 35 ઘરો છે. આ એક ફળિયું અને ઉપર આ પહાડ દેખાય મિત્રો, એની પેલી મીન્સ કે એની ઉપર જ બીજું ફળ્યું છે ભોટાણ. ભાઈ મળી ગયો અમને એટલે 3 બાળકોને બેસાડી ગઈ. મનોજ, બેટા મનોજ, ઉપર આવો. જ્યાં પણ હોય ત્યાં. ગુરુજી લેવા આયા. ગુરુજી દોસ્ત ને તમારા મનોજ અહીંયા રાહ જોઈ રહ્યા. મનોજ શાળાએ આવતો જ નથી. ખૂબ જ ઇરેગ્યુલર છોકરો, પણ મારા બોલાવાથી આવી જતો હોય છે. આજે જોઈએ છે આ એરિયામાં ક્યાંક હોવો જોઈએ એના મમ્મીના કહેવા પ્રમાણે.